વેલકમ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ચેનલ ચટપટું કાઠિયાવાડ. આજે આપણે કોઈ રેસીપી બનાવવાના નથી, પણ એક એવું ચમત્કારિક પાણી બનાવવાના છીએ ને કે જેનાથી ગૃહિણીઓના હાથ તો ચોખ્ખા રહે જ, પણ એને કોઈ પણ જાતની મહેનત કર્યા વગર તાંબા અને પિત્તળના જે વાસણ હોય છે ને, બ્લેક બ્લેક કાળા કાળા, કે જેના ઉપર મેલ જામેલો હોય, એ સાફ કરવો બહુ જ અઘરો પડે છે. લીંબુની છાલ લઈએ, ત્યારબાદ આપણે પિત્તાંબરી પાવડર લઈને પણ ખૂબ મહેનત કરવી પડે છે. એ મહેનત બિલકુલ કરવી ન પડે અને ઝડપથી આ વાસણ જે છે એ સાફ થઈ જાય. જો તમે જોઈ શકો છો, આટલા વાસણ બધા જે છે એ મેં પાણીમાં જ સાફ કરેલા હતા. એકદમ ઝડપથી સાફ થઈ જાય છે અને ફટાફટ સાફ થઈ જાય છે. તો એ ચમત્કારિક પાણી જે છે એ કઈ રીતે બનાવવું, એની ટિપ્સ આપણે બધી જ જે છે અહીંયા આ વિડીયોમાં શેર કરવાના છીએ. તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. અને લાંબો સમય સુધી આ વાસણ કાળા ન પડે એ માટે શું કરવું એ જોવા માટે થઈને ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરો તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. અહીં આપણે જોયું કે આ એક એવા પ્રકારનું પાણી આપણે ઘરે જ બનાવેલું છે કે જેને લીધે આપણા હાથ પણ બિલકુલ સેફ રહેશે, હાથમાં પણ નુકસાન નહીં થાય અને ઝડપથી આપણે જે વાસણ છે એ તાંબા અને પિત્તળના વાસણ છે એ ફટાફટ ક્લીન કરી શકીએ છીએ. જો બિલકુલ પણ વાર નથી લાગી, તમારી નજર સામે જ મેં એકદમ ફટાફટ બધા જ વાસણ જે છે એ ક્લીન કરી લીધેલા છે. જો આ રીતના, અને કોઈ એવા જિદ્દી જે મેલ એમાં હોય તો એમાં આ રીતે સ્ક્રબરનો ઉપયોગ કરી અને તમે એ વાસણને ફટાફટ ક્લીન કરી શકો છો, પણ બિલકુલ વાર નથી લાગતી. જો એકદમ ફટાફટ થઈ જાય છે. આ રીતનું એક જે મેં જે છે જૂનો સંચો લીધેલો હતો સેવ ગાંઠિયાનો, તો એને પણ મેં આ જ રીતે ક્લીન કરેલું. એકદમ ફટાફટ થઈ ગયો હતો, જરાય પણ વાર લાગતી નથી. અને અત્યારે દિવાળીનો જે કામ હોય છે એમાં વાર પણ લાગતી હોય છે. તો આ રીતનું જો પાણી આપણી પાસે હોય બનાવેલું, પહેલેથી જ બનાવેલું હોય, તો ફટાફટ આપણે આ વાસણને જે છે એ ક્લીન કરી શકીએ છીએ. આ વાસણમાં મહેનત એ માટે લાગે છે કે એની ઉપર જે મેલ અને કચરો જામી જાય છે, એને કારણે આ તાંબા અને પિત્તળના વાસણ જે છે ને એ કાળા થઈ જતા હોય છે. તો આ રીતના વાસણ જે છે એ ઝડપથી ક્લીન કરવા એકદમ સરળ બની જાય એ માટેનું પાણી આપણે જો બનાવવું હોય તો એ કઈ રીતે બનાવેલું છે એ આપણે જોઈએ. તો એના માટે થઈને મેં એક બાઉલમાં એક કળશો ભરી અને ગરમ પાણી લીધેલું છે, અને એ ગરમ પાણીની અંદર જ આપણે જે રૂટીન જે યુઝ કરતા હોય ખાવાનું નમક એ એડ કરવાનું છે. વહેલાં નમકને લીધે વાસણ જે છે એકદમ ક્લીન થઈ જતું હોય છે અને ઉપરનો મેલ પણ નીકળી જતો હોય છે. ત્યારબાદ મેઇન વસ્તુ જે આપણે કહી શકીએ એ છે લીંબુના ફૂલ, જેને આપણે સાઇટ્રિક એસિડ પણ કહીએ છીએ. એ બંને સામગ્રી નાખતા જ થોડીવાર માટે પાણી જે છે વ્હાઈટ થઈ જશે, પણ સાઇટ્રિક એસિડને લીધે પાણી છે એકદમ ફટાફટ રીતે ક્લીન પણ થઈ જશે. જો આ રીતે પણ આપણે જ્યારે આ એકલા પાણીનો ઉપયોગ કરીએ છીએ ત્યારે એની જે ચીકાશ છે એ થોડી જામેલી રહેતી હોય છે. પણ ચીકાશને દૂર કરવા માટે આપણે બીજું શું ઉમેરી શકાય, તો વિડીયોમાં લાસ્ટ સુધી જોડાયેલા રહેજો. તો અહીંયા મેં 2 ચમચી જેટલું વિનેગર પણ એડ કરેલું છે. એને પણ આપણે પાણીમાં સારી રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ આ જે છે પાણી દ્વારા વાસણ ક્લીન તો થઈ જ જશે, પણ એની ચીકાશ દૂર કરવા માટે થઈને મેં અહીંયા 2 થી 3 ચમચી જેટલું મેં જે ડિશવોશર આપણે આવે છે લિક્વિડ, વાસણ ઉટકવા માટેનું જે લિક્વિડ આવે છે એ એડ કરી દીધેલું છે. એટલે ફટાફટ રીતે વાસણ જે છે એ જે ક્લીન થઈ જાય છે ને, ઉપરનો મેલ જે છે બ્લેક જે હોય છે એ તો દૂર થઈ જ જાય છે, પણ એની ચીકાશ પણ સરસ રીતે દૂર થઈ જાય છે. અને લાંબો સમય સુધી વાસણ એવા ને એવા રહે એ માટે થઈને જ્યારે પણ આપણે વાસણને વીછળીએ છીએ ને, ત્યારે વાસણ વીછળ્યા બાદ આપણે આ રીતે એને કોરા કપડાથી ક્લીન કરી લેવાના, કે જેને કારણે એ લાંબો સમય સુધી વાસણ જે છે એ એવા ને એવા ક્લીન રહે છે. તો મિત્રો, આ લિક્વિડની રેસીપી તમને કેવી લાગી છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને તમે આ રીતનું ડિશવોશર જ્યારે બનાવો છો, અથવા તો આ રીતનું તાંબા પિત્તળ ક્લીન કરવા માટેનું લિક્વિડ બનાવો છો કે નહીં, જો બનાવો છો તો આની અંદર બીજી કઈ કઈ સામગ્રી એડ કરો છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. કમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં મિત્રો. જો બધા વાસણ એકદમ સરસ રીતે ક્લીન થઈ ગયા છે. આ જ રીતે એક બીજો જૂનો કળશો મેં
કેટલા વખત જૂનો પડ્યો તો એ પણ મેં ટ્રાય કરીને જોઈ લીધી, તો એ પણ એકદમ સરસ રીતે અને ઝડપથી ક્લીન થઈ ગયો છે. એકદમ સરળતાથી ક્લીન થઈ ગયો હતો. અને થોડું સ્ક્રબર લઈને જો ઘસવામાં આવે તો એ ઝડપથી સાફ થઈ જાય છે અને એકદમ ચમકદાર સાફ થઈ જાય છે. તો આ રીતે મેં એને ક્લીન કરી લીધેલો અને ત્યારબાદ ક્લીન પાણીમાં આ રીતે ધોઈ નાખ્યો અને એને સાફ કપડાંથી લૂછી લ્યો એટલે બધા જ વાસણ જો આ રીતે એકદમ ક્લીન થઈ જાય છે. કોરા થઈ જાય વાસણ એટલે આપણે આ રીતે સંચાને ભેગો કરી લીધેલો. જો એકદમ સરસ રીતે બધા જ વાસણ ઝડપથી ફટાફટ અને ચિકાસ પણ બિલકુલ ન રહે એવી રીતના મેં બધા વાસણ જે છે એ ક્લીન કરી લીધેલા હતા. તો ઓછી મહેનતે અને ઝડપથી ક્લીન થઈ જાય એવું વાસણ, તાંબા પિત્તળના વાસણ ઉટકવા માટેનું લિક્વિડની આ રેસીપી આપને ગમે હોય તો લાઈક કરજો અને આપના ફેમિલી ગ્રુપ્સમાં શેર કરજો. અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન દબાવી ઓલ જરૂરથી દબાવી દેશો મિત્રો, જેને કારણે આવા નવા વિડીયોઝના નોટિફિકેશન આપ સુધી મળતા રહે. તો ફરીવાર આવો નવો વિડીયો તમારા સુધી લઈને આવીએ. ત્યાં સુધી જય સોમનાથ, જય માતાજી મિત્રો.